દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભગત મગન બોલ. આવતા ડિસ્કસ કરીએ રાત દાડા ગોટાન કળી પેલી રહી પાત્રોન બધું બનાય કરીએ હાલ તો તો ના સાથે કાકા હાલ તો પબ્લિક ને આપણે ખવડાવશું ને એક વાત કરું, આપણને ખાવા મળશે અંદર. એક વાત કહું, હા. એને દબા થોડા લાય મિલાય કાલ ખબર નહીં તને એ તારો જ માટે લાવે બધું તારું કાવા લાય છીએ. અને હવે સરપંચમાં તો આપણે જ આવશે ભગત બૂમ પાઈ ગયું બૂમ ખાલી હું આવી ગયો ગમો હા. એટલે ભગતી ને રોડ ઉપર અત્યારે છે ને અડિયો નહીં હોય એટલે હું સાધન તો હેડસી જ નહીં કર સાધન નહીં હા. તારે કે ગાડી દોડશી બરોબર છે તાન. અને હું કહું છું તો કાર્ય નહીં બોડાર ઓહો એ સરપંચમાં એને આપવો ના જો આ વખત તો એ બધું તમારું પર થાય જો મગનલાલ હા, એ મગન. બધું ને તમારે જોવાનું તમારું વોટ જ માગવાના. વોટ તો માગી લાવીશું અમે હા. પણ અમે માગીએ ને એટલે પૈસા તમારે આલવા પડશે આવી ગયો ભાઈ ટાઢા ના પડતા ના પારું તને ખબર નહીં પણ હું એટલો ખર્ચો કર્યો તો હવે અસ્કર ના આવે કે કોને રેલા જતો તાર એ અને આ વખત તો બધું ખબર હે? ઓમ થઈ ગયું ને તમાર એમાં તમે ઓમ થઈ એ ગયા પીળું કાઢ્યું ડૂબાડ્યું એના લીધે હું નતો આવ્યો પણ આ તો ખબર નહીં ડૂબાડે બે હાથ દેવો આ ઢુભા ને બધી ગોમની વસ્તી રહી ને એનથી હવે નફરત થઈ ગઈ છે ડૂબાડે તો ગામમાં ખાડા કરે કે ખાડા કર્યા અને એનો ઘરે એને ટેબો કર્યો ઓહો હે કમાઈ કમાઈ એ મગન આવો સગન ઓને કહી દો. સગન જીયા આપણા સરપંચ નો ભરાય આપણે ભગત એમ કેમ થયા? ફોરમ ભરવા ફોરમ ભરવા જતા જતા. ઈ વાઘામ ફોર્મ ભરવા જતા સગનલાલ પેલા અમાર રોડે ઉતર્યા હતા ને હા. તે પછી હેડતા હેડતા આયા ઓહો અને આ દોતાળે ફોર્મ ભર્યું ભગત ખોટું ફોર્મ ભર્યું પૈસા પડી ગયા મગન કેમ એટલે તાર એ તો પેલો કાળિયો જ આવશે સરપંચમાં એ કાળીઓ આજ સુધી આવ્યો છે ને એમાં જ આપણે ત્યાં તો થઈ ગયા છીએ હવે આ ભગતલાલ લાવો આપણને ઊંચા કરશી વાત કહું હા તું લાવે ભાઈ વાત કહું હું કહું હા, બોલ. ખબર તમે લમ કેટલો વોટ વોટ તો હશે વોટ 150 જેવા હશે વોટ બધા તો લાવવાના જોયું એટલે પૈસા તમે મળી જાય ભગત હા અત્યારથી ગોધા મેલો હું ગમાવું કરશે તમે તમ તાર અરે શું કાકા સરપંચ મને આપવા દેજો ખાલી ગમ ઊંધી વેકી મારો હું કહેતો તો વોટ તો તને મળી જાય બધે બધા એક વોટ ના 1000 રૂપિયા થઈ વાંધો નહીં મળી જાય તને હા પૈસા મળી જાય તો આઈ એમ એગ્રી હાલો ભાઈ વોટ 150 વોટ આલસી બધા હાલ આટલો ભરાજે મારે એક થોડું કામ બોલો અરે ના હા બધા ને પૈસા જ ખાય છે હું કહું ખબર હા. એક વોટે જાય તો કી થાય એના એક વાટે 1000 પણ વાત પર એથી યાદ આવી ગયું મને તો જીવ ગીત નહીં કહું હું કહું ખબર હે? આલ દઈએ પૈસા અને વોટ બધા લઈ લઈએ એ ઢુબાને હોજી, બેહાડવાનું ઢુબાને હા બેહાડવાનું હજી લઈ દેજો પૈસા હોજી આવી જજે માં ઘેરો અને હું કહું ખબર હે? હા બોલ ગોટા ના બધું પાડવાનું ને કે આવી જજો હોજી જવા આવી જાવ પાછા આવી જવું કીધું ફોન પૈસા મળી જાય અને નાસ્તો મળી જાય હવે પ્રોડો હો હા આમાં તો ખબર હે? આમાં ગીત ગાતું તાર આમાં વાપરું હું આમ તો પેલા થોડું વાપરાવ છું મારે એ નતું હપડા જીવા ખબર નહીં આ બધું હાથ ઉપર રાખવો પડી મગનલાલ હાર વાપરતા તારા હંગરેલો સગન ભાઈબન આજે ગામમાં ફરે છે એને ખબર છે કે ભગત સરપંચમાં નહીં રે આવે એ વાત ની તને ખબર રે નહીં એ હોય કામ કર ગેટ કેન્સલ કરી દે ગાવાનું સર તાન ગાતી તો આવતું નહીં તને તો હે રામ આ તો મને પેલો મૂઢો આ કરતો તો નહીં રહ્યો એટલે મને ખબર પડી જતી કે મૂઢો મેળી ને રે એ વાત કહું? પહાડિયા એ તો પૈસા લઈને મેરેજ જઈ એરા કરે ને એરાયો એ રહ્યો ને હોમ થી આવે હા જો યાર કરતો હમો જ આવે છે હા એ કાયું આવે જો છૂટી છે કોને કહેતો એ કાળુભાઈ છૂટ્યો. આગળ જો આ તો ગોધો અડી જાય કાળુભાઈ ભગત નહીં કહેવાનો હવે સરપંચ કહેવાનું ભાઈ સરપંચ કેમ ના વળી તમે સરપંચ થઈ ગયા ફોરમ ભરી દીધું તારે કહું મગનલાલ એ કોઈ ફોરમ ભરે સરપંચ નહીં થવાતું કેટલાય કટલા કરવા પડે એના માટે અમે બધા કઠલા કરીને બેઠા કાળુભાઈ શું કટલા કરે તને ખબર નહીં આ જોઈને દે વયા પેલો કાળો પેલો નહીં કાઢ્યો ના ભાઈ જા તો મારે લઈને આડ્યો છું ઘા જવાનું છે પેલો કાઢ્યો નહીં ડુબાર એને આ જોઈને ખાડા કરાય ને વયા સરપંચ નો લાવા ભગતલાલ ના હવે બધા કાળા ખાડા પૂરે અને કાળા ને એના આગળ મોકલી દઈએ અમુક ગોમ ખબર ભગત હું કઉ છું જે પેલા સદાભાઈ ખાડા નહીં પાડે ગોમમાં
એ તો આ વખત સરપંચ માં આવશે ને એટલે એને જ ખાડા પૂરશી. એ હું ખાડા પૂરી કરું કે એનો કોમ છે ખાડા પૂરવાનો. સરપંચ માં તો સદોબાજ આવશે, અમારો પૂરેપૂરો ટેકો છે. ભગવાન કે જીતવા ને કેટલા વોટ? વોટ તો હશી 50 હોય જેવા. હોય જેવાય? એક વોટ 1000. બોલ. ના મેળાવો. એટલે રાખ ને મોક આવશું. ઘેર જતા રહો ભાઈ. વાત વાપર તું. તારો ભાઈ ને 500 જ કેવાના. બીજા ને અડધા તારા લઈ લેવાનો કીધું. ના મેળાવો. નાસ્તો તો ધરણ મળશે. નાસ્તો તો અમે ચાલુ તો થઈ જશે. આ સરપંચ માં આયા ને કેટલાય આલવા વાળા નાસ્તો તો ભાઈ. તમારા ઘરને નહીં પેલો પતરો નાખેલો? પતરો તો સીન તે ના હોય ને ત્યાં વોટ આપવા દે અમાર બાજુ. ધાબુ ભર્યા છે પગટલા. આગોરા ને નહીં ભરવું અમાર તો ચોય ધાબુ. બરોબર છે પત્રો. આ વળી અમન ખરીદવા આયા જો કે ચોય તમાર વોટ બોટ નહીં મળી. તડકા મળી જાય દામ ના ચોક કાઢો તમે. હો મળી જતા અમે તડકા. ભાઈ વાત કહું એક ના તો આલુ એ ખેંચી નાખું ભોય. હા રવા દો. આખું તો આચું કહું હું. વધારે બોલતા ના ને કિક્કી મોચે બે ભૂઈ પડશો. તુજે આ કરી જો સમગન રીચડી આવવાન કરું મ. ના હજુ સહન કરી દે થોડું. આ તો એક જણાનું સહન કરવાનું હજુ થતું નહીં અને આખું ગામનું સહન શાનું કરશો તાન તમે? એ તો સરપંચ આ છે કશું હતું પોકી વળે હું તો હારો આનો વાળી કરવાનું કરવું પડશે મારે. કાલ ઉધી વરી તબેલા આમ સોણ ભરતા હતા સરપંચ બનવા આવી ગયા છે જો કે. મને તો કે આવીને ખેંચીન હાલ હજુ હભળો કપા. અંગૂઠો મારતા આવડતું નહીં, સહી કરવું છે. એ હેડવંકર નહીં વોટ લેવા હેડવંકર મળશે નહીં વોટ. જા પછી નાહન કરીને કે મહી નાખ્યો. અમાર ઘરના વોટ તો સદાબાન જ મળશે. એટલે હું હજુ ખાડા જ કરાવાય ગામમાં? ખાડા હું પૂરા છે મગન, ખાડા ના થાય. તમારા કાકાનું તમારમાં હશે ને પેલો વિઘો એ કાર્યો લખી દે હો રાખજો. હાલ લખી દે તો પણ સરપંચ માં એના જ આવશે. હેડવંકરજી હેડવંકર આ ચપાઈ બદલે નહીં આ જુંદી. કેટલો ટાઈમ થયો? મને એમાં જબાન છૂટી ના પહેરી અને જો કે ઉતરી ગયા અહીં પાંચે સરપંચ ભરે એમ ફોર્મ ભરું. આ ભર તારું કહું એ કપા આના મો ક્યાં તો આમ સહન નહીં થતું ફુવા. લગી શાંત થતું નહીં મગનલાલ. આ બોલ છે ને રીતરો ને હવામાં જ મહિના કરું થાય. આ તો અત્યારે તમે એવું કરતા ખબર તમારે સહન ના થતું હોય ને સરપંચ માં આવતા હોય આપડે એટલે આ બધું કરતા હોય. હા સાચી પણ હાલું ખબર હે સહન તો બધું કરવું પડે ખબર હે ને હાથ નહીં ચડે પછી તો વગડી જશે. હા હેડો હવે આપણે ખેંચી લો એટલે બસ શાંતિ. પેલા ગોટા બનાવીએ ઘેર જાય. ઈ ઉંદેરા જેવા કોઈ સરપંચ બનવું છે, સરપંચ બનવું છે. સરપંચ માં તો આજે નહીં આવવા દેવાના, કાલે નહીં આવવા દેવાના. એ સરપંચ બની તો આખા ગામની માં ફાડી નાખી. કોઈ કશું ગહેડો આવડતું નહીં. આ સરપંચ ને જઈ કેવું પડશે. હા હોમ જ આવે સરપંચ. સરપંચ કાળો કેટલા ગયા? તમ તો કણ જતા ગયો? તું તો કણ જઈને આવ્યો લે? વાત લાવ્યો છું ગામમાં નવી. બેહો બેસ્યો તું. હું કહું છું હું ભરી શક નહીં ભરી ફોરમ? અલ્યા ફોરમ તો બિનહરીફથી કાયમિકથી નહીં આવતો. પણ હું કહું છું ગામમાં પેલી ચકલીઓ સરપંચ બનવા આવી છે. કેવી તકલીફ પાછી ઊભી થઈ? નહીં પેલો ભગત અને મગન બે મહિની નાશ કે મેં તો કીધું ખાસ્યું મને પાછા ખરીદવા હતા પૈસો. કોઈ 50,000 હાલ દે વોટ આબા દેજો. હું તો ખરાઈ ગયો મુકો વોટ ના મરી. અલ્યા પેલા તબેલામાં સોળ આગુ પાછું કરી કરી ભેરા કરે છે. બેહી દક કે ભાઈ બેહી દક. 50,000 થી કોઈ થાય સરપંચ? કેટલા થી? 50,000. કોના લઈ ગયા 50? મને. અલ્યા લઈ લે કે એ નો ભાવ આપવાનો છે નહીં ને કોઈ વોટ હાલે લે. સરપંચ હમણાં 50,000 લઉં તો આખા ગામમાં વાતો કરી કે કાળીઓ 50,000 લઈ લીધા. અરે મુઈ વાતો કરવા વાળા કરી. તારું તો ઘરે અટક નહીં હેડ. નહીં લેવા સરપંચ ઈવાના પૈસા. ન ઉંદેડો કદી સરપંચ માં અલ્યા એને સરપંચ માં બેસ ને તું. નહીં કરતા આવડતી નહીં એનું સરપંચ માં લાવવાના હોય. સરપંચ આ વખત મને નહીં લાગતું કે આપણે આવીએ. હું ગામનો ઉંદેડો આવશે? પેલો ભગત આવી જાય એવું લાગે છે. ગામમાં ભગત ની વાહ થઈ રહી છે. ખરેખર ભગત ના ભાડું છું ને તે તમે વાઢો ને તોય લોહી ના આવે એવો રીસે બાળું પાછો. ભાઈ શિખર આવી જાય છે. કશું સહી કરતા આવડતું નહીં અને ફોર્મ ભર્યું છે ને પાછો પેલો જઈને ગામની લુખવાડ ઘેર ડોસી ખાવા ના આલે ને એટલે પાછા એના ઘેર પડી રહે પાછો. પણ મને એવું લાગે છે ભગત ના ઢેસણે કરી નાખે. હજી તો 2 મહિના વાર છે તો છોકરા ભગતરો કૂદી રહ્યો છે. પૈસા ગઈ કાલે છો ગામમાં સરપંચ. હું કઉ છું 2 પોખો ભાઈ નાખશું દલીલ. એવું કોક કરવું પડશે તો સરપંચ નું ચોક ફોરમ પાછું ખેંચી લેતો રહ્યો. ના હોય તો જ છે રસ્તો હોય તક આબા જે જોવું વાળું નકલજી ઓમ જે છે વોટ માંગવા. હા હોય તો તૈયાર થઈને બેહીશું. ભજી નાખવાય. અરે હું તાર પાસે કહેવાનું હતું છે. નહીં ભાઈ કેસ થઈ જાય તમારા સરપંચ નું ફોરમ તમારે રદ થવા પાવું. હનું રદ થતું છે? હેડ ઉધી પહોંચેલો છું. હેડ ઉપર ઉધી બેસ ને તું. મગનલાલ હા અમે તો ભૂખે જોદા લાગીએ ના હોય ને તો કરે મેલી જ દો આજ તો. અત્યારે જેમ મિલાઈએ ને ભાઈ બનાવી કમ્પ્લેટ ગોળા બોલાઈએ. હો કશું વાંધો નહીં.
જવાની વાત એને આવી દઈએ આપણે સરપંચ માં ફરે એમ ઓહો ઓહો એક તમે કીધું ને તમે ગમો ચોકન કીધું છે હજુ તો અલે તઈ બધા જો તઈ દાળ તમને કઈ મોકલા તો મુએ હવે કહીએ છીએ કાકા શાંતિ શાંતિ કહેવાય અસુબાનું ક્યાં છે ને તો પબ્લિક અસુબાની ફરી જાય તો કરવાનું ના ફરમ તો હરજી હાલો ઘણી ગોટા ખાવા તો પબ્લિક ફરતી છે કડીને ગોટા જેવા તો બે જણ આમાં બે રહી ડૂબલો કાઢ્યો ઓહો અને બે કાળા યાર બે બાજુ શું દેખાય પેલું ગલગોટો જે દેખાય મન તો ગલગોટો હનો દેખાતો છે તને ચમ? વખત હા તને ચી સાઈડ ગલગોટો દેખવાનો ચમ આ તો કાળો એન્જિન જેવો છે કે મને એક દેખાય કે તાર એમને કીધું મી તા કંચક ગલગોટા બે હેરે કન અને હું કહું ડૂબો તો હું બોલો એ તો બોલાવશે હમ. પણ હું નહીં બોલાવતો એ હાથ કીધો મગર હું ના એવું જ થાય છે હું તો એના ઉપર જબરજસ્ત પીછે બારું હેડ વાંધો નહીં ના, તું બોલવું જ નહીં હો તું એના બોલા તું એ હળકવાનું ચાલુ કરે ને હા હો હાલો ઊંધું તાજ ને વાત સાચી નેચું ગાળ દો નેચું એ એટલે હું કરવા નીકળ્યો લે એટલે અમાર તો રસ્તો સત્ય રસ્તો જ નીકળીએ કે ના નીકળીએ તો સાર ને ખબર પડે કે ઓ નાવન રાખો મેકો કેવા મેકો છો ઓ ડૂબ બૂબ ના કાપી નાખ્યો અમાર ના પડતા ના કા ડૂબ નહીં. બે કાળિયા ભેગા થઈ ગયા એટલે કોની ડૂબ કાપણ કઈ વાત કરી લે એટલે માણસ ના કીએ છીએ સરપંચ, આટલા ડૂબ તમારા છે તમને જ કોઈ મને એવું લાગે છે હો ફોરમ ભર્યું હું નહીં રીશે બળતો નહીં તારા જેવો કાળિયો તે અમે તો કીધું આમ ફોન નહીં પડ્યું કે મગલા તો ભરી છે સરપંચ માં જ આપવાના છીએ અમે તે સરપંચ માં આપવું તો લે મારા ઘેર ના આપવું પડે હાલી દો સરપંચ પણ શું કરવા ઘેર આવવાનું હોય હવે પટી ગયો તમે સરપંચ નહીં સરપંચ તો હવે બંકો. તમારે કોઈ કામ હોય ને તો સિક્કો મરાવા આવી જજો એ તો બરોબર છે લાલા પણ આવું કીધું જ ને તું પહેલાથી તો હું તારા ઘેર આવત શું હું કરવા પણ આ ફોરમ ભર્યું છે ને એ મોટી તારી ભૂલ છે મકઈ મોની ભૂલ કે આપણે અલ્યા ભૂલ હું જકમાં અલ્યા ખબર તમ ના પડે ગામનો સરપંચ છું તે સરપંચ હતા આવા નહીં આમાં હતા ને એ ભૂલી જવાનું બગા આમાં નહીં હજુ તો સરપંચ નું નામ બોલાય છે સરપંચ તરીકે અલે થેડુજી સરપંચ ની વાત છે ના તને તો કોઈ ભાઈ ઓળખતું નહીં તો ટિકિટ તને કોની આલી ખેડની તમારા સાપ ઉપર હા તમારા સાપ વાત કરવા તે તું ભગવાન ના પાણી જઈને આયેલો મોણસ છી હું ભગવાન ક્યાં જઈને નહીં આવ્યો હું કહું છું ખબર હે? બે જણ ઉપર મૂકવાનો વિચાર છે મારે કોને બેન ગમે તે તમને કીધું તાન બગા થોમાં ના પડતા પાછા નકર ખોવાઈ જાવ કે ઓહો. હા ગોલ ગોટો આમાં પણ વાત કરી આ ખરેખર રીત ચડીએ ને બેનો મોઢો ફેરવી નાખું આ તો હું હવે એવા ફેવડી જ નાખ્યો અમે તો છે. લે રોણપ થી વાત કરજે રોણપ થી નહીં કોઈ હાથે બંગડીઓ પેરી ભમારી નાખતા વિચાર નહીં કરવું હવે તે અમે જેમ તો બંગડી પહેરી નહીં કરવા પહેરી ફરતા હો કેવું મગર તાણ લકાયા ઉપર મને લાગતું નહીં કે ચૂંટણીની હજી 2 મહિના વાર છે તાર તો ગમમાં પછી મરાશીઓ ગવાશી 2 મહિના તો ખાલી કહેવાના જ કાલ આઈને ચૂંટણી ભીડ એવું કેવું હાલમાં મગર કહું છું તે નહીં કહેવત કાશી નેકળે ને હાથી હા. એટલે કૂતરો તો ભસતો હોય ઓહો આ કૂતરા જ ગમમાં લોટ કોઈ આવતું નહીં ને સરપંચ પાણી કરવા આવે અલે એટલે તારા દોત ભગતરા પાડી નાખ્યો આપણે પાડી નાખ્યો તું ના હોય ને મગર શું છે હોપ હો એટલે હું સર ખાલી ઘર બોલ આવ્યો આખોડા છે ભગત આખોડા છે આ બે કાચ જેમણા હાલ હોટલ દઉં રવા દે તારો કોમ નહીં ભગત ઓમે ઓ ભાઈ તું બોલો કેટલો ખર્ચો થયો છે કને તારે મારતો કે ગમે છે તું કેવું મગર હાલી દઉં ના હોય તો કરતો ને ઘેર ના હોય તો બેહી જા કોણ આજે ના બેવ કાલે ના બેવ સરપંચ વાત કરો આ બેહી જા ને ઈમાં તમે ફાઈ ગયા છો હવે ખબર પડતી નહીં આ કાળો ને અંગાત રહે ને આ જબ્બા બદલ્યા અમે બીજા જેવા નહીં કે બહેરો માર ખાઈ પડી દી વાત સમજે? તો માર કોઈ સરપંચ રે વઢોન કોણ મારે કારો માપનો મેં રાખજે કહી દીધું તો તું કીધું કે બૈરોની માર નહીં ખાતા હું તને કીધું લે, હું તને કીધું આ. પણ સમજાઈ દેજો આ ખોટા અરે આવું કશું અમદાવાદની ના હોય વધારે બોલી ને તો પછી હાલવા વાળી કરવાની હોય થોડી બંગડીઓ પેલી છે તાણ અમે તાણ નહીં આવી ગયા પેલો પતંગ નો થેડો ના લૂંટવાનો હોય હેડવા કર હું કહું છું ખબર હાલથી હેડી ના કરીએ તે પછી જોઈ લેવું તો એડી જ ના કરશો કે આપણ ના થાલ હેડ દે ઓહો. ખાલી ખોટો કેસ થઈ જાય આગળ તો કોક કહી દઉં ઘેર ગોટા બનાવ વિચાર આબુ આવજો ખાવા વધારાની ચોપડાઈ ના કરતો ન કાઢ્યો ને તો હમણાં પછી મોટું ફરી જાવ હાથ ઉપાડે એમાં વિચાર કરજો કે ગામના સરપંચ હાથ ઉપાડ્યો છે મહા રાખજો એ હજુ તો ફોરમ ભર્યું છે જઈડું લ્યો ને તો જઈડું તોય પડી રહેશે આ પડી જઈડું એટલે કે તું લઈ લેજો ઘેર તમાર જઈડું જો કાઈ જાય એક વાત કહું તને પકડ બોલો સરપંચ નું સપનું જોયું હોય ને તો આજનો દાડો જોઈ લેજે કાલથી બંધ કરી દેજે આટલું જ કહેવા આવ્યો તો
સપનું જોઈ છે ને હવે જો ખાઈ સાકાર કરે ભગત શું કેવું ભગત મારે સપનું તો છે હનું ડેલિગેટ તું ડેલિકેટ બની ગયો હેડ એમાં હા યાર કરીને ગોટા ખાઈ ગઈ